નમસ્તે, હું સોલંકી તન્વી ધોરણ 8 માં શ્રી પરિશ્રમ શાળા સંકુલમાં અભ્યાસ કરું છું. આજે રાષ્ટ્રીય ગણિત દિવસ છે. રાષ્ટ્રીય ગણિત દિવસ 22 ડિસેમ્બરના રોજ શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. શ્રીનિવાસ રામાનુજન ભારતના એક મહાન ગણિતશાસ્ત્રી હતા. તેઓએ પોતાના સમગ્ર જીવન દરમિયાન લગભગ 3900 સમીકરણોનું સંકલન કર્યું હતું. તેઓ આંકડાના જાદુગર તરીકે ઓળખાતા હતા. જન્મમાં 22 ડિસેમ્બર 2012ના રોજ તેમને 125 વર્ષ પૂર્ણ થયા હોવાથી આ દિવસને દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. બાવીસ 12/2025 ના રોજ શ્રી પરિશ્રમ સંકુલ શાળામાં અત્યારે ઉપસ્થિત છીએ. આજ રોજ ગણિત મેળાનું આયોજન કરેલ છે. તે ખૂબ જ સરસ અને સરાહનીય કાર્ય કરેલ છે શાળા પ્રશાસન દ્વારા અને બાળકો દ્વારા ખૂબ જ સરસ મહેનત કરી અને આ કાર્યક્રમ સરસ રીતે દીપાવેલ છે. ગણિત છે વિષય અઘરો લાગતો હોય છે, પણ એને પણ એકદમ સરળ રીતે સમજાવવું. જેમાં બધી જુદી જુદી જગ્યાએ જોયું કે બાળકો છે એ સરવાળા બાદબાકી લઈ વર્ગખંડ કેવું એકદમ ઇઝીલી એકદમ જાદુઈ રીતે પણ આ તમે જે સમજાઈ શકે છે. એકદમ વ્યવસ્થિત રીતે બાળકોને મગજમાં ઉતરી જાય ગણિત જે આઉટ છે કે ગીત છે એ નીકળી જાય. તો ખૂબ સુંદર આયોજન છે. સ્કૂલમાં જે ગણિતનું મેળાનું આયોજન કરેલું છે એ બહુ ખૂબ જ લાભદાયક બાળકોના ભવિષ્ય માટે છે. અત્યાર સુધીમાં ક્યારેય આવું જોવા મળ્યું નથી અમને. જે બાળકો માટે જે અલગ અલગ પ્રવૃત્તિ જોવા મળે છે એ અમને બહુ જ એનો ઉત્સાહ થાય છે. આવી પ્રવૃત્તિ પરિશ્રમ સ્કૂલ શાળા તરફથી કરતા રહીએ એવી અમે શુભેચ્છા પાઠવીએ. નમસ્તે, પરિશ્રમ શાળા મોટી મારણ. અહીંયા આજે બાળકોએ ધોરણ 4 થી 9 ના બાળકોએ ખૂબ સરસ ગણિત મેળાનું આયોજન કરેલું છે. જેમાં ઘણી મોટી સંખ્યામાં વાલીઓ, આજુબાજુની શાળાઓ તેમજ ઘણી મોટી સંખ્યામાં એમની બાળકોએ પણ આ પ્રદર્શન નિહાળ્યું. બધાને ખૂબ જ સરસ લાગ્યું. બહુ રસપ્રદ વાતો હતી બધી. તેમજ આ મેળાના આયોજન પાછળ શાળાના શિક્ષકો, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી એવી મહેનત કરી છે જે આપણને આ પ્રદર્શનની અંદર જોવા મળી.